ચેનલ ઓફ વડોદરા। વડોદરાની જૂની અને જાણીતી નવયુગ અંગ્રેજી માધ્યમ શાળાનો વાર્ષિક ઉત્સવ રંગે ચંગે ઉજવવામાં આવ્યો હતો। નવયુગ અંગ્રેજી માધ્યમ શાળા સમાને 50મું સુવર્ણ વર્ષ ચાલી રહ્યું છે। 1973થી આજ સુધીમાં 10,000થી પણ વધારે વિદ્યાર્થીઓએ શિક્ષણ પ્રાપ્ત કરી ઉચ્ચ સ્થાનોએ પદ મેળવ્યું છે। સંસ્થાના સ્થાપક સ્વર્ગસ્થ રમણભાઈ પટેલ અને સ્વર્ગસ્થ પ્રકાશભાઈ દેસાઈ અને છેલ્લા 45 વર્ષથી ફરજ બજાવી રહેલા નિયામક નીલાબેન દેસાઈ અને તેમનો સહકાર આપી રહેલ સંયુક્ત નિયામક વરુણભાઈ દેસાઈનો અમૂલ્ય ફાળો રહ્યો છે। તેમાં 50 વર્ષથી અત્યાર સુધી ફરજ નિભાવતા શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓનો પૂર્ણ સહયોગ રહ્યો છે। 50મા સુવર્ણ વર્ષનો વાર્ષિક ઉત્સવ સર સયાજીનગર ગૃહમાં નવરસના થીમ ઉપર મનના ભાવોને ઉજાગર કરતા વિવિધ પ્રકારના ડાન્સ ડ્રામા દ્વારા દરેક રસને પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય મહેમાન ડીસીપી ઝોન 3ના લીના પાટીલ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને માર્ગદર્શન પણ તેમના દ્વારા આપવામાં આવ્યું હતું। Tomar Rohit from Standard 11. Everybody, we are immensely blessed to have Srimati Leenaben Patil, Deputy Commissioner of Police, Vadodara City. We do have a great Ramanbhai Patel and Prakashbhai Desai, who has given their best contribution for the development of the institution. Today, when the school is going to celebrate the completion of 80 years. A very good morning to one and all. We are gathered here to celebrate. Sohan's dimple. I request the audience to give a big round of applause for them. નવયુગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના આજે 50 વર્ષ નિમિત્તે ખૂબ સુંદર નવરંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં મને અહીંયા ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો છે અને સ્કૂલના ડાયરેક્ટરશ્રી, જોઈન્ટ ડાયરેક્ટરશ્રી, ટ્રસ્ટીશ્રીઓ, પ્રિન્સિપલ્સ, ટીચર્સ અને પેરેન્ટ્સની હાજરીમાં વિદ્યાર્થીઓએ ખૂબ સરસ પરફોર્મન્સ આપ્યું છે। જે સ્ટુડન્ટ્સે ખૂબ સારું પરફોર્મ કર્યું છે એમના એકેડેમિક્સમાં એમનું ફેલિસિટેશન કરવામાં આવ્યું છે અને ખૂબ સુંદર રીતના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે। નવયુગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના આજે 50 વર્ષ પૂરા થઈ રહ્યા છે, તે નિમિત્તે વાર્ષિક ઉત્સવ યોજવામાં આવ્યો હતો, જેમાં અમે આઈપીએસ ડૉક્ટર લીના પાટીલ, ડીસીપી વડોદરા ઝોન, એમને અમે ચીફ ગેસ્ટ તરીકે બોલાવ્યા હતા। એમને વિદ્યાર્થીઓને ઇનામો આપ્યા અને વિદ્યાર્થીઓને પ્રાઇઝ આપ્યા। એની સાથે સાથે મોટિવેશનલ સ્પીચ આપી। મેં પણ આઈએએસની તૈયારી કરી છે 4 વર્ષ, એટલે એના સંદર્ભે પણ હું મેડમને ઓળખતો હતો અને મેડમનો ખૂબ ખૂબ આભાર કે તે આ પ્રસંગે આવ્યા અને વિદ્યાર્થીઓને, વાલીઓને સમજણ આપી કે કેવી રીતે બાળકો પર પ્રેશર નહીં આપવું અને એવરેજ સ્ટુડન્ટ હોવા છતાં પણ તમે જે સિદ્ધિ મેળવવા માંગતા હોય એ સિદ્ધિ તમે મેળવી શકો છો। એ આજે એમને સ્વામી વિવેકાનંદનો પણ ઉદાહરણ આપ્યો કે 39 વર્ષના યુવાન વયે તે એમને દુનિયા જીતી લીધેલું। એવી રીતે તમે કન્સિસ્ટન્ટલી કામ કરીને, રોજનું રોજ મહેનત કરીને તમે પણ તમારી જે પણ ગોલ હોય એ બધા મેળવી શકો એમ છો। વરુણ દેસાઈ, જોઈન્ટ ડાયરેક્ટર નવયુગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ। અમારી સ્કૂલના 50 વર્ષ પૂરા થાય છે અને તેમાં સૌ કોઈનો ફાળો છે। છેલ્લા 50 વર્ષથી જે પણ શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ જેટલા પણ છે બધાનો અમૂલ્ય ફાળો છે આ સ્કૂલને 50 વર્ષ સુધી લાવવામાં, અને આગળ પણ અમે પ્રયત્ન કરીશું કે વધારેમાં વધારે સારું ભણતર આપી શકીએ અને ઓછામાં ઓછી ફી, અમારા સમા વિસ્તારમાં કદાચ અમારી ફી ખાસી ઓછી છે અને સારા અમે એવું જ ક્વોલિટી એજ્યુકેશન આપવા માંગીએ છીએ। થેન્ક યુ।